નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશભરમાં રાંધણ ગેસ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવથી મધ્યમ વર્ગ પહેલેથી જ પરેશાન છે। ત્યારે હવે દૂધના ભાવમાં થયેલા વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે। તો ઓડિશા રાજ્યની સરકારી દૂધ ઉત્પાદક ડેફરેન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના પશુ સંસાધન વિકાસ મંત્રી ગોકુલનાથ મલિકના જણાવ્યા અનુસાર દૂધના પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે। નવા ભાવ આજથી એટલે કે રવિવારથી જ લાગુ થઈ ગયા છે। દૂધના ભાવમાં થયેલા વધારા મુજબ હવે ટોડ મિલ્ક 50થી વધીને 54 પ્રતિ લીટર અને થયું છે અને પ્રીમિયમ મિલ્ક 54થી વધીને 58 પ્રતિ લીટર પાઉચના 29 રૂપિયા પર પહોંચ્યું છે। આ ઉપરાંત ગોલ્ડ પ્રીમિયમ મિલ્કના ભાવ 56થી વધીને 60 પ્રતિ લીટર અને ગોલ્ડ પ્રીમિયમ પ્લસના ભાવ 60થી વધીને 64 પ્રતિ લીટર થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।